તો આ તરફ કુતિયાણા અને ઘેડ વિસ્તારમાં પણ જળબંબાકાર છે। ભાદર નદીના પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્રીજા દિવસે પણ કુતિયાણા પાણીમાં ગરકાવ છે। ઘેડ વિસ્તારના તમામ માર્ગો બંધ થયા છે। ઘેડ વિસ્તારના 25થી પણ વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે। તો ભાદર નદી છે તે ભયજનક સપાટીએ વહી રહી છે। કુતિયાણાના ત્રીજા દિવસે પણ પાણીમાં ગરકાવ છે। કુતિયાણાના અનેક ગામડાઓ છે, ખાસ કરીને ઘેડ વિસ્તાર કે જ્યાં દર વર્ષે જ વરસાદ, સામાન્ય વરસાદ હોય કે ધોધમાર વરસાદ હોય ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે। અને આ વર્ષે પણ ઘેડ વિસ્તારના તમામ માર્ગો છે તે બંધ થયા છે। અનેક કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, 25થી પણ વધુ ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે, કારણ કે ત્યાંની નદી છે તે ગાંડી તૂર બની છે, બે કાંઠે વહી રહી છે। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના આ ભાદર નદી છે તે ગાંડી તૂર બની છે। અનેક ગામડાઓ છે તેને સતર્ક રહેવા પણ અપીલ કરી દેવામાં આવી છે। ગામના લોકો ફસાયા છે, ગામમાં પાણી ઘૂસી ગયા છે। આ ઘેડ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। ઉપરવાસમાં સતત પાણી છોડાઈ રહ્યું છે, જેના હિસાબે ભાદર નદીએ ભયંકર સપાટી આવી છે, જેના હિસાબે કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં હાહાકાર મચ્યો છે। આપણે દ્રશ્ય બતાવવા માંગે કે કુતિયાણાની ભાદર નદી અત્યારે ભયંકર સપાટી બતાવી ચૂકી છે અને ચારે બાજુ છે પાણી જોવા મળ્યું છે। ઘેડ વિસ્તારના 25થી વધુ ગામડાઓ છે, એ ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને તમામ રસ્તાઓ છે બંધ જોવા મળી રહ્યા છે। હાલ પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ છે અને તંત્ર દ્વારા હેલિકોપ્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ પણ હાથ ધરાયું છે, પરંતુ સતત પાણીનું સ્તર વધતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। નાગેશ પરમાર, સ્વદેશ ન્યૂઝ, કુતિયાણા।